રૂપિયાની જરૂર પડવા પર લોકો હંમેશા પર્સનલ લોન લઈ લે છે, કારણ કે બાકી લોનની સરખામણીમાં તે જલ્દી અને સરળતાથી મળી જાય છે. પરંતુ જો તમે સમય પર પર્સનલ લોન ચૂકવી શકતા નથી તો તમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જાણો આવી સ્થિતિમાં કઈ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન. જો તમે પર્સનલ લોન નથી ચૂકવી શકતા કે તેના હપ્તા નથી ભરી શકતા તો તમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમારા ક્રેડિટ સ્કોર પર તેની ખરાબ અસર પડી શકે છે. ખરાબ ક્રેડિટ રેટિંગ. જો તમે સમય પર તમારી પર્સનલ લોન ચૂકવી શકતા નથી કે તમારી કોઈ ઈએમઆઈ સમયસર ચૂકવી શકતા નથી તો તેની જાણકારી ક્રેડિટ એજન્સીઓને મોકલી આપવામાં આવે છે. આ કારણથી તમારા ક્રેડિટ સ્કોરમાં ઘટાડો આવે છે. અને સૌથી મહત્વની વાત, ઓછો ક્રેડિટ સ્કોર ભવિષ્યમાં તમારા માટે લોન લેવી, ક્રેડિટ કાર્ડ લેવું કે અપાર્ટમેન્ટ ભાડે લેવું પણ મુશ્કેલ બનાવી શકે છે. જો તમારું ક્રેડિટ સ્કોર ખરાબ છે તો આગળ બેંક તમને લોન આપવાની ના પાડી શકે છે કે વધારે વ્યાજ પર લોન ઓફર કરી શકે છે. ખર્ચ વધવો. વારંવાર ડિફોલ્ટના પરિણામે લેટ ફી, ડિફોલ્ટ દંડ અને સંગ્રહ ખર્ચ બાકી રકમમાં ઉમેરવામાં આવે છે. આ સિવાય તમારી લોન પર વ્યાજ દર પણ વધી શકે છે. લોન વસૂલી. આવી સ્થિતિમાં બેંક તમારી લોનને થર્ડ પાર્ટી કલેક્શન એજન્સીને ટ્રાન્સફર કરી શકે છે, જે બાકી લોનની વસૂલી કરવા માટે ગંભીર રીતે પાછળ પણ પડી શકે છે. કાયદેસરની કાર્યવાહી. ગંભીર પરિસ્થિતિઓમાં બેંક લોનની રકમ મેળવવા માટે કાયદેસરની કાર્યવાહી કરી શકે છે. આ સમસ્યામાંથી કેવી રીતે બહાર આવવું? સૌથી મહત્વની વાત એ છે કે આ સમસ્યામાંથી બહાર આવવા માટે શું કરવું જોઈએ. જો લોન ચૂકવવામાં ન આવે તો ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તો તમને જરૂર હોય તેટલું જ ઉધાર લો, એટલી જ લોન લો જે તમે સરળતાથી ચૂકવી શકો. લોનના પ્રી અપ્રુવલના આધારે વધારે લોન લેવાથી બચો. ઘણા લોકો લોન ચૂકવવાની રકમને વધારે ધ્યાને લેતા નથી અને પછી તેને ચૂકવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કેટલાક યોગ્ય પગલાં આ નાણાકીય સંકટને રોકવામાં મદદ કરી શકે છે. કમ્યુનિકેશન. જો તમે લોનના રીપેમેન્ટમાં પડકારોનો સામનો કરી રહ્યા હો તો જેટલું જલ્દી બને તેમ નાણાકીય સંસ્થાઓનો સંપર્ક કરી શકો છો. તે આ સ્થિતિમાં લોન કરેક્શન કે એડજસ્ટમેન્ટ જેવા વિકલ્પો પ્રદાન કરવામાં તમને મદદ કરી શકે છે. બજેટ અને યોજના. તમારી રોજબરોજની જિંદગી માટે એક વ્યવહારિક બજેટ બનાવો અને તેનું ખાસ પાલન કરો. લોનના હપ્તાની ચૂકવણીમાં કોઈ સમસ્યા ન થાય તેના માટે ઇમરજન્સી ફંડ તૈયાર કરો, જેથી ભવિષ્યમાં લોનના હપ્તામાં કોઈ અડચણ ન આવે. લોન લીધા પછી તમે 1, 2 કે 3 ઈએમઆઈ ચૂકી ગયા છો, તમારા ઈએમઆઈ લેટ થઈ ગયા છે, એવા સંજોગોમાં તમારે ગભરાવાની કોઈ જરૂર નથી. તમારા લોન ઈએમઆઈ અગર ડિલે થયા છે અથવા કોઈ 2-3 ઈએમઆઈ ચૂકી ગયા છો, એવા કેસની અંદર તમારું લોન એકાઉન્ટ NPA એટલે કે નોન પરફોર્મિંગ એસેટ નથી બનતું. આવા કેસની અંદર તમે તમારી લોનને બને તેટલી વહેલી તકે એને રેગ્યુલરાઇઝ કરો, જેથી કરીને તમારો સિવિલ સ્કોર ખરાબ ના થાય. આ સિવાય એક બીજા સંજોગોની અંદર તમને જ્યારે અગાઉથી લાગતું હોય કે હવે મારા ઈએમઆઈ રેગ્યુલર નહીં ભરાય, ત્યારે તમે ઈએમઆઈવાળી લોન ના લો અને એની જગ્યાએ ઓવરડ્રાફ્ટ ફેસિલિટીનો તમે યુઝ કરો. ઓવરડ્રાફ્ટ ફેસિલિટી એવી ફેસિલિટી છે કે જ્યાં તમારે દર મહિને ખાલી અને ખાલી ઇન્ટરેસ્ટ જ ભરવાનું હોય છે. તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને શેર પણ કરજો. નમસ્કાર.